હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. તો આજે આપણે ગરમરનું અથાણું બનાવીશું. તો અહીં આપણે 250 ગ્રામ જેટલી ગરમર લીધી છે. અને ગરમર આપણે આ રીતની લેવાની, બહુ જાડી આવે ને એવી નથી લેવાની. અને અહીં આપણે એક બાઉલમાં 1.5 ગ્લાસ જેટલું પાણી નાખવાનું છે અને 1.5 ચમચી જેટલું મીઠું અને ચમચીના ચોથા ભાગ જેટલી આપણે હળદર ઉમેરવાની છે. તો અહીંયા મસાલાની જે નાની ચમચી આવે ને એટલી ચમચી હળદર ઉમેરી છે. તો આપણે મીઠું, હળદર અને પાણી બધું મિક્સ કરી લેવાનું. તો આ ગરમરને આપણે એકદમ સારી રીતે ધોઈને લેવાની છે. તો ગરમરને આ રીતે ગાંઠથી નોખી કરી લેવાની. પછી આપણે આ રીતના ચપ્પુના મદદથી ગરમરની છાલ ઉતારી લેવાની છે. અને ગરમર જાડી હોય ને તો 4 ચીર કરી લેવાની. તો ગરમરના આપણે 2 ભાગ કરી અને 4 ચીર કરી લેવાની. અને પતલી હોય તો 2 જ ફાડા કરવાના. તો આ રીતની તમારે બધી જ ગરમર સુધારી લેવાની છે. તો અહીંયા આપણે બધી જ ગરમર સુધારી અને તૈયાર કરી લીધી છે. અને ગરમર તમે મીઠા અને હળદરવાળા પાણીમાં નાખો ને તો ગરમર તમારી એવી ને એવી રહે, બિલકુલ પણ કાળી ન પડે. અને પછી પાણી બદલી અને ફરીથી તાજા પાણીથી ગરમરને આપણે સારી રીતે ધોઈ લેવાની. તો એવી રીતે 2 થી 3 વાર ધોઈ લેશો ને તો ગરમર આપણી એકદમ સારી રીતે ધોવાઈ જશે. તો અહીં આપણે આ રીતનો કાચનો બોટો લેવાનો છે. તો જે ગરમર આપણે ધોઈ અને તૈયાર કરી છે ને તે કાચના બોટામાં ઉમેરી દેવાની છે. તો બધી જ ગરમર આ જારમાં સમાઈ ગઈ છે. તો અહીંયા જે કેરીનું ખાટું પાણી આવે ને તે લીધું છે. તો કેરીનું અથાણું બનાવીએ અને જે પાણી નીકળે મીઠું હળદરવાળું તે પાણી છે. તો આ ખાટા પાણીમાં આપણે ગરમરને પલાળી રાખવાની છે. તો આ અથાણું બનાવવું એકદમ સહેલું છે. તો આ આપણું ગરમરનું અથાણું બની ગયું છે. તો 2 થી 3 દિવસ સુધી તેને રહેવા દેવાનું, એટલે મીઠું અને હળદર સારી રીતે ચડી જાય. અને વચ્ચે વચ્ચે થોડુંક હલાવતું રહેવાનું, એટલે મીઠું બધા જ સાઈડ હરખી રીતે ચડી જાય. અને 2-3 દિવસ પછી તમે ખાઓ તો તમને મીઠું થોડુંક ઓછું લાગે તો ઉપરથી તમે થોડું ઉમેરી શકો છો. તો આ આપણું ગરમરનું અથાણું તૈયાર થઈ ગયું છે. અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક્સ ફોર વોચિંગ.